ભાઈઓ ઉત્તરાયણ હવે થોડાક દિવસ બાકી રહ્યા છે. એ તો છે જ, બટ કેટલા? 19 દિવસ બાકી રહ્યા છે. અલા એ તો છે જ, આપણે રોજ સૂર્યને જળ અર્પણ તો કરીએ જ. હા ભાઈ, એ તો છે જ, પણ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે આપણે દર વર્ષે ઉત્તરાયણ મનાવીએ છીએ. જા જા જા, આ પતંગ તો મારી જ છે. તું જા જા, મારી પતંગ ખાતો. એ ભાઈ ભાઈ ભાઈ, જો પેલું કઈ દેખાય તને? હા દેખાયું દેખાયું. હા. ઓ ભાઈ કઈ ચાલો? પતંગ લૂંટવા. જો ભાઈ તારી ડેઈલી આઈટમ. હા ભાઈ, આની સાથે તો મેં રોજ વાત કરું છું. આ તો મારી હા તો. રોજની આઈટમ છે. જા જા એન્જોય વાત કર. જા 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 બરાબર જા. હાટ પેલા બેન્ટર લલ્લુ બની દીધા. આ પતંગ તો મારી જ છે. અલા પતંગ પછી મળીએ. અરે બેબી સિલેન્ડર જા. રૂપી પતંગ. અલા ભાઈ હેલો આપણે સિયા મારી ગયો. અલા ચાલ 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 ચાલ. ઓલા પેલી પતંગ ગઈ પાણી. કેમ આવું કર્યું તું અમારી હાથે? હે? કેમ આવું કર્યું અમારી જોડે હે? તારી તાકાત છે આવું કરવાની અમારી જોડે? बड़े सर ने कह रहे गए कि आधी पतंग को आंधी आधी पतंग को जाने दो और भाई लोगों की सेटिंग करा दो. હા મેરી જાન. એલા પેટ. બોલો. ભાઈ ચાલ ને. ये पतंग तो आपकी છે. હા ભાઈ. હા ભાઈ, આ તો સાચું કહે છે. પતંગ અમારી છે. આપી દે, લાવ ચાલ પતંગ. પતંગ તો નહીં જ મળે, જે થાય તે કર લે. લા ભાઈ એનું શરીર તો જો કેટલો જાડિયો છે. આપણા પર બેહી ગયો ને તે 7 પુષ્ટિ આપણી અમર છે અપંગ રહી જશે. ચાલ. આ જો, આ જો. 3 વર્ષની મહેનત છે. હું કઈ દીવા માટે વાળી બનાવી છે. એને બી મળશે. બકર કઈ છે આનું બોટ પર. પેલા પેલો હું કરે? ભાઈ અહીં ઝાડ પાછળ શું કરે છે? આ શું કરે છે? તારી અંદર જીરાફ હડકું બોલલી. હા, એવું કહેવા માંગે છે કે એની પીટી થઈ ગઈ. જા પેલો તને બોલાવે છે. ભાઈ એની તો ભીની થઈ ગઈ છે. તું તો ચાલ હવે. નાલા ભાઈ મારે બી થોડું બીક થઈ ગઈ છે. તમે કઈ નું આવ મારે બી બીક લાગે છે. તમે બંને પાયા છો. મેં એકલો થઈને આવ્યો. તારે પતંગ જોઈતી હોય તો તારે અમારી જોડે હળી પર લગાવવી પડશે સાની પતંગની. ચાલ આવી જા, બતાવી દઉં તમને. ચાલ, ચાલ. કે એકીને પેચે કાપી. ચાલ ચાલ આવી જા. મારા બંને ભાઈની ભીની થઈ ગઈ છે એટલે એવું ના સમજતો કે મારી બી ભીની થઈ જશે. ચાલ હા. તને બતાવી દઉં આ વખતે. ચાલ ચાલ તારી બી ચાલ. કરીએ ચાલ. હા ભાઈ મેં બી આવું. આવી જા. ભાઈ પેલો ધાર્મિક કઈ ગયો? અલા એને ભીની થઈ ગઈ પેન્ટ બદલવા ગયો ઘરે. અલા કેવો છે. ચાલ ભાઈ આવી જા. તારી પાસે ખાલી આજનો જ દિવસ છે. જેટલી પ્રેક્ટિસ કરો એટલે કરી લે. બાકી કાલે તારી ફિલ્ડિંગ તો સેટ જ છે. આવી જજે કાલ. ચાલ કાપવાની છે. The next day. લા હર્ષેલ, હા? પેલો ધાર્મિક કઈ ગયો? આજે અરે આપણી મેચ હતી ને. અરે અમદાવાદ ગયો પરીક્ષા આપવા. શું છે? ઓહ બોલ. કેન્ડા આવ. હા આવ આવ ચાલ. ગાંડા. આવ અરે તને તારે પતંગ બતાવું. ચડાવ, ચાલ આજે. આજે તને બતાવું ગાંડા. ચાલ 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 આઈ જા ચાલ આઈ જા. લે તો જા. ચાલ. લે મારી પાસે લૂંટવાની ટ્રાય કરેલી. ચાલ લે. ચાલ ચાલ બીજી ચગાવ. તને લગાવ બતાવું. જા જલ્દી. ઓટ્યા. ઢીચો. ઓય. આ કપાઈ ગઈ. અરે તું હવે ગાડી પેલાનું નાચો જવાબ તો. આપવાનો. આપણે આગળ ઉછળતા રહી નહીં હવે. અરે તારી ભૂલ.
લે કપાઈ ગયો પેલો આપણે ઉડાવ્યા છે લે. લા તને ચગાતા નહીં આવડતું. એને ઉકા દોસ્ત આપે એને તો ખાઈ જતું આ મને ચગાડે. હટ. કાપીને બતાવ એને. ચાલ બીજી પતંગ ચગી ગયો જોઈએ હવે. ચાલ તું હું કરે, ચાલ દોડ તારું. તું હું કરે છે હવે બીજી પતંગ ને નીચો. હવે આ પતંગ ને જો તા ભાઈ એની કેવી કાપે હવે. કાપીને હા. બતાવ. બહુ ઉડાવી છે લોકો. બહુ લા ખૂન કે તે થયું. લા ખૂન થયું કેવી રીતે? ઓ ચાઇના દોરી. આ જેણે પણ કર્યું છે એને મારે હોધવો તો પડશે અને એને જેલમાં રાખવો જ પડશે. ઓ કાકા આ બોડીને જલ્દી જલ્દી હોસ્પિટલ પહોંચાડી દો. આયરો જ દોર્યો છે. ઓય પતંગ ચગાવવાનું બંધ કરો. કેમ? બંધ કરો. હવે અમારી ચાલો હવે હટો. ચગાવવાનું બંધ કર. તારો બાપ છે મેં. ઇજ્જત કર. પોલીસ વાળો જ. સર કેમ? ચાલો. નહીં સર. અમે શું કર્યું? બતાવો તમે શું કર્યું. જલ્દી બતાવો. અરે સર આવું ના. ચાલ એમ. તો સાહેબ અમે કર્યું છે તો કે હા. કહો. ચાલ. અને મારી ચાલ. મારી મમ્મી વેઇટ કરે છે. ના ચાલ. હવે અંદર જેલમાં જ રહો. કેમ? તો ભાઈ તું કેમ અહીંયા શું કરે છે? ભાઈ મેં ચાઇના દોરીથી પતંગ ચગાવતો હતો ને તે આયરાએ મને ફેંકી દીધો, જેલમાં નાખી દીધો. એટલે ભાઈ એક સાચી વાત તો હવે આપણે ચાઇના દોરીનો ઉપયોગ જ નહીં કર્યો. બધા ગુના ગળા કપાય છે. હા યાર. શહેરમાં મળી લે એટલે. સો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક જરૂરથી કરજો ગાઈસ. અઢી મહિનાનો ગેપ થઈ ગયો છે. સો વી કેન સોરી ગાઈસ કે અઢી મહિનાનો ગેપ થઈ ગયો છે. પણ ગાઈસ હા એક વાત ખાસ યાદ રાખજો, આ વિડીયો બનાવવાનો અમારો મકસદ એવો હતો કે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં. અને કારણ કે તમે ચાઇના દોરીનો ઉપયોગ કરશો તો પક્ષીઓનું ગળું કપાશે, ઘણા અકસ્માતો બી થઈ શકે છે. સો ચાઇના દોરીનો ઉપયોગ ના કરતા અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો હજી એક વખત ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ. મળીએ.